जानकारी आपवा माटे अन्य मोटा અને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઈટી પોલિસીની કરશે જાહેરાત। આઈટી પોલિસી 2022-27 નું લોન્ચિંગ કરશે। ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે લોન્ચિંગ થશે। 5 વર્ષ માટે આઈટી પોલિસી અમલી બનશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ આઈટી પોલિસીની જાહેરાત કરવાના છે। આઈટી પોલિસી 2022 થી 2027 નું આજે તેઓ લોન્ચિંગ કરશે। 5 વર્ષ માટેની આ આઈટી પોલિસી રહેશે। ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આઈટી પોલિસીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોન્ચિંગ કરવામાં આવશે। આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર છે। एबीपी अस्मिताની સ્ક્રીન ઉપર આપ દ્રશ્ય જોઈ શકો છો। ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 2022 થી 2027 સુધીની આઈટી પોલિસી જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી લોન્ચિંગ કરવામાં આવશે। 5 વર્ષ માટે આ આઈટી પોલિસી અમલી રહેશે। તો મહત્વના સમાચાર 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે। મોટા સમાચાર અને જે દેશભરની નજર જે કેસ ઉપર રહેલી છે એ કેસ અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયો હતો વર્ષ 2008માં જેનો ચુકાદો આજે કોર્ટ સંભળાવશે। 13 વર્ષ બાદ આજે કોર્ટ ચુકાદો આપવાની છે જેની સુનાવણી શરૂ થઈ ગઈ છે। થોડી જ વારમાં કોર્ટ ચુકાદો સંભળાવશે। અત્યાર સુધી 77 આરોપીઓની સામે કાર્યવાહી થઈ છે અને મળતી માહિતી મુજબ સુનાવણી અત્યારે શરૂ થઈ ગઈ છે। 77 આરોપીઓ સામે ટ્રાયલ બાદ જજ એઆર પટેલ ચુકાદો જાહેર કરશે। આરોપીઓની ઓળખ પૂરી થયા પછી નંબર પ્રમાણે ચુકાદો સંભળાવવાનું શરૂ થશે। સૌથી પહેલા આરોપીઓની ઓળખ કરવામાં આવશે। તમામ આરોપીઓની ઓળખ પૂરી થશે એ પછી નંબર મુજબ જજ એઆર પટેલ ચુકાદો સંભળાવવાનું શરૂ કરશે। બોમ્બ બ્લાસ્ટ કે કોઈ મહત્વના કેસમાં પ્રથમ વખત વર્ચ્યુઅલ સુનાવણી થઈ રહી છે। વર્ચ્યુઅલ ચુકાદો આપવામાં આવશે। આરોપીઓની ઓળખ પૂરી થયા પછી ચુકાદો જાહેર કરવામાં આવશે। જે તે કલમ હેઠળ આરોપી દોષી કે નિર્દોષ તે કોર્ટ જ જાહેર કરી શકે છે। ટકલામાં 5 મિનિટના અંતરે 2 બોમ્બ ફાટ્યા હતા। પહેલા બોમ્બ ફૂટ્યા પછી જે સેકન્ડ બોમ્બ ફૂટ્યો એમાં હું ઘાયલ થયો હતો અને 2 બોમ્બ ફૂટ્યા પછી લોકો એટલા બધા ગભરાઈ ગયા હતા। લોકો જ્યાં આજુબાજુ જોયા વગર ગમે ત્યાં દોડાદોડી કરતા હતા અને બહુ જ ગભરાયેલો માહોલ હતો ચારે બાજુ। અચ્છા, તમે જે ઘાયલ થયા હતા એની સાથે સાથે કેટલા અન્ય લોકો ઘાયલ થયા હતા અને પરિસ્થિતિ કેવી હતી ત્યારે? વાતાવરણ કેવું? વાતાવરણ તો લોકો આમ તેમ જોયા વગર દોડાદોડી કરતા બહુ જ ભાગાભાગી થઈ ગઈ હતી અને મને જે બ્લાસ્ટમાં વાગ્યું હતું આઈ થિંક એમાં 3 કે 4 લોકો ડેથ થઈ ગઈ હતી ત્યાં અને લગભગ 15-17 જણા ઘાયલ થયા હતા। અચ્છા, તમે ત્યારે ત્યાં શા કામથી ગયા હતા ખાડિયાની અંદર જે તમે કીધું બ્લાસ્ટ થયો ત્યાં તમે શું કરી રહ્યા હતા અને આપને ક્યાં વાગ્યું હતું? ત્યારે મારે સિટીમાં થોડું કામ હતું અને રાયપુરમાં મારી જૂની બેઠક છે ત્યાં આગળ બેઠો હતો અને મને 4 છરા વાગ્યા હતા। 2 પાછળ પીઠ ઉપર વાગ્યા હતા, એક હાથમાં એક પગમાં। જે પીઠ ઉપર વાગ્યા હતા 2 છરા એ હાલની તારીખમાં બી મારા બોડીની અંદર છે। અચ્છા, આ ઉપરાંત તો બ્લાસ્ટ વખતે 50 થી વધારે લોકોના મૃત્યુ થયા, 200 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા। તેમાંના જ એક જેમણે એબીપી અસ્મિતા સાથે વાત કરી। જુલાઈ 2008 આ દિવસ અકલ્પનીય છે। કોઈ એની વિવરણ કરી શકાય એવો જ નથી। શનિવાર હતો ને સાંજે 5:45 કલાકે અમરાઈવાડીથી શરૂ કરેલ સિરિયલ બ્લાસ્ટ અમે બરાબર 5:45 અહીંયા આગળ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નિયમિત ઊભા રહે છે। પંકજ ભટ્ટ હતો, મુકુંદ શુકલ, અજય પંચાલ જેવા 10 લોકો દર નિયમિત આજે આ સ્થળ ઉપર ઊભા રહે અને 5:45 જે અમરાઈવાડીથી શરૂઆત થઈ બોમ્બ બ્લાસ્ટની એમાં અહીંયા રાયપુર ચકલાની વાત કરીએ તો પહેલો બોમ્બ બ્લાસ્ટ જે થયો એ એમ નારાયણદાસ દવાની દુકાન પાસે થયો અને જે રીતે અવાજ આવ્યો બોમ્બ બ્લાસ્ટનો અમને કોઈને ખબર નથી।
લોકો ત્યાંથી અવાજ સાંભળીને દોડતા, ગભરાટના વાતાવરણમાં દોડતા આ બાજુ આવ્યા. ઊભા થઈને અમે જોવા ગયા. मैं ऐसा नहीं कह सकता हूँ कि आज सज़ा सुनाई जाएगी, मगर केस जजमेंट के लिए है वो मैं पहले बोल सकता हूँ, क्योंकि जजमेंट ऑनरेबल कोर्ट क्या देती है उसके बाद में ही कुछ मैं बोल सकता हूँ. टोटल 78 एक्यूज इसके अंदर थे और उसमें से आउट ऑफ 78 एक्यूज 1 एक्यूज बिकम अप्रूवर. इसके अंदर आज 56 लोग जो है उसके डेथ हुए थे और 246 को इंजरी हुई थी. इसीलिए और ये गुजरात में एक साथ गुजरात के अहमदाबाद में और सूरत में बॉम्ब प्लांट किए गए थे और अहमदाबाद में ब्लास्ट किए गए थे. इसलिए ये केस जो है वो इंडिया का एक महत्वपूर्ण केस है. એટલે મહત્વનું છે કે જેમાં 58 લોકોએ પોતાના જાન ગુમાવ્યા હતા, 244 લોકો ઘાયલ થયા હતા અને અમદાવાદ શહેરમાં સંખ્યાબંધ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને સુરતમાં બોમ્બ મૂકવામાં આવ્યા હતા. જે સુરતમાં બોમ્બ ફૂટ્યા નહોતા. ત્યારબાદ તપાસ કરતાં આમાં ઇન્ડિયન મુજાહિદ્દીનનો રોલ સામે આવ્યો હતો અને ઘણા બધા આરોપીઓને પકડવામાં આવ્યા હતા, જેમાં 78 આરોપીઓ સામે આજે ચુકાદો આવશે. 15 આરોપીઓ હજુ એબ્સ્કોન્ડિંગ છે અને આ કેસમાં 1100થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. 7000 કરતાં વધુ ડોક્યુમેન્ટને એક્ઝિબિટ પડ્યા છે અને આરોપીઓનું જે ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું તેમાં લાખો પેપર્સ વપરાયા હતા અને રાષ્ટ્ર માટે એના માટે આ ચુકાદો ખૂબ જ મહત્વનો છે. अच्छा, મુખ્યત્વે પ્રોસિક્યુશનની દલીલ એવી હતી કે આ સંગઠને કે ગોધરાના જે બદલો લેવા માટે અમદાવાદ શહેરમાં અને સુરતમાં જે બોમ્બ પ્લાન્ટ કર્યા હતા તેમાં કાવતરું સામે આવ્યું હતું કે આ જે બદલો લેવાનો છે એમાં ઇન્ડિયન મુજાહિદ્દીનનો રોલ મુખ્ય હતો. અમદાવાદ શહેરના આરોપીઓ હતા, કર્ણાટકના હતા, કેરાલાના હતા, દિલ્હીના હતા, મહારાષ્ટ્રના હતા અને એક ડિઝાઇનથી એ લોકોએ આખું કાવતરું કર્યું હતું. જ્યારે લોકો હોસ્પિટલમાં સારવાર લેવા આવે ત્યારે જ હોસ્પિટલમાં ધડાકા થાય એટલે મેક્સિમમ કેજ્યુઅલ્ટી થાય અને આ પ્રમાણે એ લોકોએ પહેલાં ટેરરિસ્ટ ટ્રેનિંગ પણ કેરાલામાં, વડોદરાના જંગલોમાં, પાવાગઢના બધે લીધેલી. એટલે આ કેસ ખૂબ જ મહત્વનો છે અને જેમાં લોકો ન્યાય 2008ની 70 મિનિટ 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં 70 મિનિટમાં આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું હતું અને અત્યારે જે લોકો વાત કરી રહ્યા છે જ્યારે બ્લાસ્ટ થયો અને જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે અથવા તો તે પોતે ત્યાં હાજર હતા અને શું દ્રશ્યો સર્જાયા હતા, કેવો માહોલ થઈ ગયો હતો, બ્લાસ્ટ થયો, અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો, એ તમામ વાત અત્યારે ફરી એ લોકોને યાદ આવી રહી છે કેમ કે આજે જજમેન્ટ ડે છે. 13 વર્ષ બાદ આજે કોર્ટ ચુકાદો સંભળાવી શકે છે. અમદાવાદથી વકીલ જે પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. સર, એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો અત્યાર સુધીની પ્રોસિજર શું રહી, કેટલો મહત્વનો આજનો દિવસ આ કેસને લઈને, અને બીજું શું પ્રોસિજર અત્યારે કરવામાં આવી રહી હશે? બેન, એક તો ભારતનું સદનસીબ છે કે જનતાની શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્રબિંદુ એ ન્યાયાલય રહી છે. દેશમાં કોઈ પણ ઘટના બને, એક સામાન્ય નાગરિક ઉપર કોઈ ઘટના બને તો એનો પહેલો ઉદ્ગાર હોય છે કે હું કોર્ટમાં જઈશ અને કોર્ટમાં લડીને ન્યાય મેળવીશ. દેશની જનતાનું ન્યાયાલય પ્રત્યેની આ શ્રદ્ધા એ જ આ દેશની શક્તિ છે અને વિશ્વની અંદર કોઈ પણ દેશની એ કેટલો શક્તિશાળી છે એ માપવાની સાચી પારાશીશી એ દેશનું ન્યાયતંત્ર કેટલું સફળ છે. આપણે સદનસીબ છીએ કે ભારતનું ન્યાયતંત્ર એ વિશ્વસનીય છે અને દેશને સ્વીકૃત છે. આજે જે જજમેન્ટ આવવાનું છે એ જજમેન્ટ ઉપર ગુજરાતના નાગરિકોની, દેશના નાગરિકોની નજર હશે અને શ્રદ્ધા છે કે સંપૂર્ણ ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા પછી આજે જે પણ જજમેન્ટ આવવાનું છે, જો ધારણા ઉપરની ચર્ચા તો હોઈ ન શકે, પણ જે પણ જજમેન્ટ આવવાનું છે એને પૂરી શ્રદ્ધાથી દેશની જનતા અને ભારતીય જનતા પાર્ટી એનું સ્વાગત કરવાનું છે. અમને જે પણ જજમેન્ટ આવશે એ સ્વીકાર્ય હશે. પણ અહીં વિષય એ છે કે આટલી લાંબી પ્રક્રિયાના અંતે 1200 થી ઉપરના સાક્ષીઓ તપાસવામાં આવ્યા, એની સરતપાસ થઈ, એની ઉલટ તપાસ થઈ હશે. એવિડન્સ એક્ટના કાયદા, સીઆરપીસી ના આઈપીસી ના તમામ જે કાયદાઓ
દેશના અસ્તિત્વ ધરાવે છે એના ઉપર પૂર્ણ વિચાર કરી અને ન્યાયાલય એનું જજમેન્ટ આપશે અને જ્યાં જજમેન્ટ આવ્યા પછી એ જે જજમેન્ટના પૂરા પાસાને આધારે જે જજમેન્ટ આવશે એના ઉપર આપણે ડિસ્કસ કરીશું. બિલકુલ. અત્યારે કોર્ટમાં જજ પહોંચી ગયા છે. શું પ્રોસેસ કરવાની હોય છે ચુકાદા પહેલા? જો સામાન્ય નાગરિકોને સમજવી હોય કોર્ટની કાર્યવાહી, તો ચુકાદો આપે એ પહેલા પ્રોસિજર શું કરવાની રહેતી હોય છે? બેન, આજે જેટલા બી આરોપીઓ હશે એમાં એમને કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે, નિર્દોષ ઠેરવવામાં આવ્યા છે, શંકાનો લાભ આપીને છોડવામાં આવ્યા છે. ઘણા આરોપીઓ વિરુદ્ધ પુરાવા હોય પણ એ પુરાવા એમને સજા આપે એટલા મજબૂત ના હોય, તો એ આરોપી તો છે જ, પરંતુ એના વિરુદ્ધમાં જે પુરાવા છે એ એને સજા કરવા માટે પૂરતા નથી. એમ કરીને શંકાનો લાભ આપીને પણ કેટલા આરોપીને છોડી મૂકવામાં આવતા હોય છે. આજે તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવવામાં આવશે કે નિર્દોષ છોડવામાં આવશે એ આરોપી વાઇઝ જજ એ ડિક્લેર કરશે અને પછી એમને કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે એની જાહેરાત થયા પછી કેટલી સજા એમને કરવામાં આવી છે એ પછીથી જાહેર કરશે. માફ કરજો સર, આપને અટકાવવા માંગુ છું. ફરી એક વખત હું આપને એ જ સવાલ પૂછીશ કે શું પ્રોસિજર કરવાની રહેશે, કારણ કે જજ આવી ગયા છે કોર્ટમાં અને હવે જો સામાન્ય નાગરિકોને સમજવું હોય તો સામાન્ય ભાષામાં શું પ્રોસિજર અત્યારે કરવાની રહેશે? અત્યારે ન્યાયાલય જજ સાહેબ એમનું જજમેન્ટ જાહેર કરશે. આરોપી વાઇઝ કયા આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવે છે એની જાહેરાત થશે અને પછી એ કસૂરવાર આરોપીને કેટલી સજા કરવામાં આવી છે એની પણ જાહેરાત થશે. એટલે સર આજે જ ચુકાદાની જાહેરાત થઈ જશે, કારણ કે હમણાં એક વકીલ હતા એમણે બાઇટ આપી કે માત્ર નિર્દોષ જાહેર કરશે. આજે કસૂરવાર છે કે નહીં એની જાહેરાત થશે. હા, એક્ઝેક્ટલી. એટલે મારે એ જ સમજવાનો મારો પ્રયત્ન છે કે આજે ચુકાદો આવશે કે આજે આરોપીઓને દોષિત કે નિર્દોષ જાહેર કરશે? આજે કયા આરોપી વિરુદ્ધ પુરાવા છે અને કયા આસુરવાએ આ ગુનાની અંદર એનો રોલ ફિક્સ હશે એને એ આરોપી વિરુદ્ધ સજા કરવાનું કોર્ટે જાહેરાત કરી છે. ઓકે. એ આજે નામદાર કોર્ટમાં નક્કી થશે. અને સજાનું એલાન પછી થશે કે આજના દિવસે થશે? એ ડિપેન્ડ ઓન કોર્ટ. એ સાંજે બી કરે, કાલે બી કરે, અઠવાડિયા પછી પણ કરે. સર, હમણાં છેલ્લા જે કેસની સુનાવણી થઈ પછી કોઈ મોટો રેપ કેસ હોય કે બીજો કોઈ રેપ કેસ હોય, ફાંસીની સજા થઈ તો પહેલા આરોપીઓને દોષિત જાહેર કર્યા અને પછીના દિવસે સજાનું એલાન થયું છે, તો શું કોર્ટના સમય પર આધારિત છે? ઓકે. આજનો દિવસ પણ કરતા હોય છે, ઘણા કોર્ટ એને તાત્કાલિક પણ કસૂરવાર ઠેરવીને સજા જાહેર કરી દેતા હોય છે, ઘણી કોર્ટ બીજા દિવસે કરતા હોય છે. ઓકે. આજનો દિવસ કેટલો મહત્વનો આ કેસને લઈને? મેં આપને પહેલા કહ્યું કે સમગ્ર ગુજરાતના લોકોની ધ્યાન આજના આ જજમેન્ટ ઉપર છે, કારણ કે આ જે ક્રાઇમ થયેલો છે એ વેલ પ્લાન ક્રાઇમ છે અને જ્યારે યોજનાબદ્ધ રીતે કોઈ ક્રાઇમ થયો હોય તો એમાં ક્રાઇમ કરવાનો ઉદ્દેશ એ પહેલા ડિક્લેર થતો હોય છે. ઘણા ક્રાઇમ અચાનક થઈ જતા હોય છે, ક્રોધમાં આવીને પરિસ્થિતિને અનુકૂળ ક્રાઇમ થતા હોય છે, પણ ઘણા ક્રાઇમ વેલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય છે. આ જે ક્રાઇમ છે, આજે જે જજમેન્ટ આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એ બિલકુલ વેલ પ્લાન થઈને આખો જે ઘટના છે એને અંજામ આપવામાં આવ્યો છે. સમયના અંતરે પેલા એક જગ્યાએ બ્લાસ્ટ થાય છે, પછી બીજી જગ્યાએ થાય છે, પછી ત્રીજી જગ્યાએ થાય છે, એમ સિરિયલ એનો ટાઈમિંગ, એટલે આખું પ્લાનિંગના આધારે આ ક્રાઇમ કરવામાં આવ્યો છે. સર, માફ કરજો, આપણે અટકાવવા માંગુ છું, બ્રેક લેવાનો સમય છે. હું તો બોલીશ રાત્રે 8 વાગે શૈતાન અબ્દુલ.